મારું નામ ઠાકોર વિનોદ સદાજી, અમારા પત્ની ગીતાબેન વિનુજી, સરપંચનું નામ. અમે 584માંથી જીતેલા છીએ. ગામમાં પાણી છે, રસ્તા છે, રોડ છે, ગટર છે, ગામની સફાઈ છે, દરેક કામ કરીશું અમે. અમારા ગામમાં અમે 10,000ની વસ્તી છે. 5 વર્ષથી મોકો મળ્યો છે અમને. અગાઉ પણ સરપંચમાં ઊભા રહેલા, સરપંચમાં હારી ગયેલા, પાછો ફેરીના મોકો મળ્યો 5 વર્ષ. આજ તો ડૉક્ટર દિવસ છે એટલે બધાની શુભકામનાઓ છે. બરાબર, પેશન્ટ બધા તંદુરસ્ત રહે એવી શુભકામનાઓ છે. ખોરાક મોન એ બધું રાખવું જોઈએ. બરાબર, અત્યારે તો બીજી કોઈ સિઝન છે નહીં, ફ્લેટ સિઝન છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે જે વિસનગર તાલુકાના જે ગોઠવા ગામ ખાતે આવી ગયા છીએ. ગોઠવા ગામ ખાતે અત્યારે જે કહેવા માગે છે કે ટૂંક સમય પહેલાં જે સરપંચની જે ગ્રામ પંચાયતની જે ઇલેક્શન થયું હતું એની અંદર તમે જોઈશું કે ગામની અંદર જે નવા સરપંચ આવ્યા પછી ગામની અંદર જે કહેવાય છે કે જે વાયદા કર્યા હોય, જે વચનો આપ્યા હોય, એ વચનો કેટલા ખરા ઉતરશે અને ગામની જે તમને દ્રશ્યો પણ બતાવીશું, ગામની અંદર કેવો વિકાસ થયો છે, ગામની અંદર કેટલું વિકાસની હજુ જરૂર છે. તો અત્યારે આપણા જોડે સરપંચના જે પતિશ્રી છે એમની સાથે આપણે વાત કરીશું. શું નામ આપનું? ઠાકોર વિનોદ સદાજી. વિનુજી, આપના ધર્મપત્ની સરપંચ તરીકે આવ્યા છે, તો કેટલું કામ કરશે અને કઈ રીતે કામ કરશે? સાહેબ, ગામનું દરેક કામ કરીશું, નાનું મોટું. ગામમાં પાણીની તકલીફ, ગટર વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થા. એટલે તમારું કહેવું એવું છે કે અગાઉના સરપંચ ગામની અંદર સફાઈ બાબતે કે પછી વહીવટ બાબતે કોઈ બાબતે ખરા નહોતા ઉતર્યા એટલે તમને સરપંચ બનાવવામાં આવ્યા છે? હા, અભાવ તો ખરો છે. 3 વર્ષ વહીવટદાર હતા. કામનો અભાવ ખરો, અમે સુધારી લઈશું બધું. દર્શક મિત્રો, તમને અત્યારે ગામની અંદર ઘણા બધા એવા જે રસ્તા, રોડ રસ્તા બાબતની જે સમસ્યા છે એ પણ તમને બતાવીશું. સાથે સાથે ગામની અંદર પણ ક્યાંક જે આવાસ યોજનાના જે મકાનો ક્યાંક મળતા હોય છે, કોઈ કેટલા લોકોને આવાસ યોજનાના મકાનો પણ નથી મળ્યા. જગ્યા હોવા છતાં પણ ઘણી જગ્યાએ દબાણો છે. ગામની અંદર ગૌચરોની અંદર પણ ઘણી જગ્યાએ દબાણો છે. તો એ સમગ્ર બાબતે આપણે આગળ મળતા રહીશું. સમગ્ર જે ઘટના છે અને જે પણ ગામની અંદર જે સમસ્યાઓ નાની મોટી છે એ નવા સરપંચ આવ્યા પછી એમના દ્વારા સોલ્વ કરવામાં આવશે. ભાવિન ભાવસાર, મહેસાણા ટુડે ન્યૂઝ.